બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્યરસમાં 2016થી આપ ભીંજાયા કરો છો. મને યાદ છે કે જન્માષ્ટમીના 2016ના વિશેષ કાવ્યરસમાં આપણે કાવ્ય પઠન આદરણીય બેન શ્રી પ્રજ્ઞા વશી અને જિજ્ઞા ત્રિવેદીએ પ્રથમ એપિસોડ માટે કર્યું હતું. અને હવે તો એ સફર છેલ્લા 10 વર્ષથી 500થી વધારે કવિઓ અને 150થી વધારે બહેનોએ કાવ્ય પઠન કર્યું છે. એમાં નાટ્ય રૂપાંતર થયું છે, ડોક્યુમેન્ટરી થઈ છે, કાવ્યરસમાં મુલાકાત કવિની કરી છે આપણે. એટલે ગુજરાતી સાહિત્યમાં 10 વર્ષથી જીટીપીએલ ગુજરાતી ચેનલ ખૂબ સુંદર કામ કરી રહી છે. આપ સૌ જોડાયા છો એનો આનંદ છે. આજે એક નવો અભિગમ કરવો છે કે આપણે આઉટડોર કાવ્યરસમાં પણ જઈએ. કાવ્યહેલી આપણું આઉટડોર તો છે જ, પણ કાવ્યરસમાંય આપણે સ્કૂલોમાં જઈને દીકરીઓ એમની પોતાની સ્વરચિત કવિતાનું પઠન કરે, અથવા તો એ કોઈ બીજા સારા કવિની જે કવિ હોય, આપણા મૂર્ધન્ય કવિ સાહિત્યકારોની રચનાઓ વાંચે, પઠન કરે, એવો અભિગમ છે. મૂળ તો સાહિત્ય સાથે અને કવિતા સાથે જોડાય વિદ્યાર્થીઓ, એવો હેતુ છે. દર્શક મિત્રો, અહીં આપણે નાની કડીમાં શ્રી સરસ્વતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત ડીજે પટેલ કન્યા વિદ્યાલયમાં અત્યારે આવ્યા છે. 900 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. સંકુલમાં રમણીય વાતાવરણ છે. નાની કડીમાં આપનું સ્વાગત છે. અમે નાની કડીમાં છીએ. દર્શક મિત્રો, હવે દીકરીઓ એમનું કાવ્ય પઠન કરવાની છે, કવિતા આપ સુધી પહોંચવાની છે. એમની સ્વરચિત છે, બીજાની પણ કવિતા છે, પણ મૂળ તો કવિતા અને કાવ્ય પઠનને એમનો આરોહ અને અવરોહ એ આપણે કવિતામય કરવો છે, ગુજરાતીમય કરવો છે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. દર્શક મિત્રો, આ સૂર્ય શણગાર કરવાનો છે. સરસ્વતી માની સાક્ષી આપણે અહીં સરસ્વતી કેળવણી મંડળના હોલમાં છીએ, પુસ્તકાલયના. દર્શક મિત્રો, ડૉક્ટર ઈશ્વરસિંહ ચૌહાણનો ખૂબ આમાં ફાળો રહ્યો છે, અને બેનશ્રી આચાર્ય બેનશ્રીનો પણ. એટલે આ સંકુલમાં આવીને આપણે દીકરીઓને આપણે કાવ્યરસના માધ્યમથી ભારતના 24 રાજ્યોમાં બતાવવાના છીએ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે દીકરીઓનું કાવ્ય પઠન માણીએ. મારું નામ ઠાકોર ગાયત્રી વિરમભાઈ છે. હું તમને ગઝલ સંભળાવવા માગું છું, જેનું શીર્ષક છે મંઝિલ. પ્રત્યેક મોસમમાં લહેરાય નિત્ય, મારી ખુશીઓની એવી ફસલ બનો ને. પ્રત્યેક મોસમમાં લહેરાય નિત્ય, મારી ખુશીઓની એવી ફસલ બનો ને. મારી સાથે કોઈ વાર 2 કદમ તો ચાલો, મારી સાથે કોઈ વાર 2 કદમ તો ચાલો. એકાંત જીવનની રાહોમાં મંઝિલ બનો ને. એકાંત જીવનની રાહોમાં મંઝિલ બનો ને. રહો છો કેમ મૂંઝવણમાં બનીને પહેલી, થોડાક પણ હળવા બની હસો ને. રહો છો કેમ મૂંઝવણમાં બનીને પહેલી, થોડાક પણ હળવા બની હસો ને. ઉદાસથી ભરી ખુશી મુસ્કાનમાં ફેરવો, મારા જીવનના સંકટોનું સમાધાન બનો ને. ઉદાસથી ભરી ખુશી મુસ્કાનમાં ફેરવો, મારા જીવનોનું સંકટોનું સમાધાન બનો ને. સૂકી સૂકી આ હૈયાની ધરતી લીલી રાખી છે, તમે વાદળ બનીને વરસાદ વરસાવો ને. સૂકી સૂકી આ હૈયાની ધરતી લીલી રાખી છે, તમે વાદળ બનીને વરસાદ વરસાવો ને. કોઈ વાર ગીત ગઝલ કે સંગીત સ્વરૂપ ભૂલાય નહીં એવી મારી મંઝિલ બનો ને. કોઈ વાર ગીત સંગીત કે ગઝલ સ્વરૂપ ભૂલાય નહીં એવી મારી મંઝિલ બનો ને. આભાર. હું મુલાડિયા પૂજા હીરાભાઈ. હું મારી સ્વરચિત રચનાનું નામ છે દેશ પ્રેમ. ये भारत देश है मेरा, ये भारत देश है मेरा, सबसे प्यारा सबसे न्यारा, ये भारत देश है मेरा. देश के तिरंगे में 3 रंग, देश के तिरंगे में 3 रंग, जो झूलते मिलते प्यार से, जो झूलते मिलते प्यार से. केसरिया रंग धरती से मिलता, केसरिया रंग धरती से मिलता, सफ़ेद रंग आसमान से मिलता, सफ़ेद रंग आसमान से मिलता. हरा रंग हरियाली से मिलता, हरा रंग हरियाली से मिलता. बीच में अशोक चक्र घूमता, बीच में अशोक चक्र घूमता. सैनिकों के सांसों से लहराता ये तिरंगा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा, सबसे प्यारा सबसे न्यारा, ये भारत देश है मेरा. जय हिंद, जय भारत. आभार.
હું ઠાકોર ભૂમિકા વિક્રમભાઈ. આજે હું તમને જે ગુજરાતની ભૂમિ કાવ્ય કહું તે તમે શાંતિથી સાંભળો. થયો જન્મ ગુજરાત ભૂમિમાં, થયો જન્મ ગુજરાત ભૂમિમાં, ગણું હું ખુદને ભાગી, ગણું હું ખુદને ભાગી. થયો જન્મ પવિત્ર ભૂમિમાં, થયો જન્મ પવિત્ર ભૂમિમાં, ગણું હું ખુદને ભાગી, ગણું હું ખુદને ભાગી. જ્યાં જન્મ થયો સરદારનો, જ્યાં જન્મ થયો સરદારનો, જેણે ભારત ભૂમિને બાંધી, જેણે ભારત ભૂમિને બાંધી. જ્યાં કવિ થયો નર્મદ જેણે, જ્યાં કવિ થયો નર્મદ જેણે, ઘણી કવિતાઓ આપી. અરે આ ધન્ય થઈ આ ભૂમિ જેણે નદી નર્મદા આપી. કરી સિંચાઈ જેનાથી, કરી સિંચાઈ જેનાથી, ખેડૂત થયો માલ પાણી, ખેડૂત થયો માલ પાણી. થયો જન્મ ગુજરાતમાં, થયો જન્મ ગુજરાત ભૂમિમાં, ગણું હું ખુદને ભાગી, ગણું હું ખુદને ભાગી. કર્યો આઝાદ જેણે મલક મેં, કર્યો આઝાદ જેણે મલક મેં, અંગ્રેજોને હાંકી. થયો જન્મ જેનો ગુજરાતમાં, એવા હતા ગાંધી, એવા હતા ગાંધી. થયો જન્મ ગુજરાતમાં, થયો જન્મ ગુજરાત ભૂમિમાં, ગણું હું ખુદને ભાગી, ગણું હું ખુદને ભાગી. થઈ હોનારત ગુજરાતમાં 2001માં, થઈ હોનારત ગુજરાતમાં 2001માં, ધ્રુજી ગુજરાત આખી, ધ્રુજી ગુજરાત આખી. તોય ના હાર્યા મારા ગુજરાતી, થયો જન્મ ગુજરાતમાં, ઘણું હું ખુદને ભાગી, ઘણું હું ખુદને ભાગી. ધ્રુજેલી ધરાને જેણે, ધ્રુજેલી ધરાને જેણે, પ્રગતિની નવી દિશા ચિંધી, પ્રગતિની નવી દિશા ચિંધી. થયો જન્મ ગુજરાતમાં, એવા હતા નરેન્દ્રભાઈ મોદી, એવા હતા નરેન્દ્રભાઈ મોદી. થયો જન્મ ગુજરાતમાં, થયો જન્મ પવિત્ર ભૂમિમાં, ઘણું હું ખુદને ભાગી, ઘણું હું ખુદને ભાગી. ખૂબ ખૂબ આભાર. હું દેસાઈ મૈત્રી જીતેન્દ્ર કુમાર. મારી સ્વરચિત કવિતાનું નામ છે મજૂરની કેફિયત. મજૂર છું જગતનો, કોરા કાગળ પર લખું છું સાવ કોરી દાસ્તાન. મજૂર છું જગતનો, કોરા કાગળ પર લખું છું સાવ કોરી દાસ્તાન. આ બાજુ પણ આપજે થોડુંક તારું ધ્યાન. ધસમસતા પૂરની માફક વહી રહી ભાવ નદી. કોણ ચિંતારે મને, કોણ સંભાળે મને. હું પામર જીવ છું પણ ધરાની નીવ છું. આ મકાનો બાંધવા લોહી રેડ્યું છે અમે. જન્મ અધૂરા બંગલામાં ઘણા બાળકો થયા. એમની આંખોમાં વસેલું સપનું કેવા અમને શું ખબર. એ મકાન એનું નથી, ગુણ થતા પોટલા રોડે રજડશે. ગરીબીના અભિશાપથી પીડિત અમે સદા, ઈશ્વરને ક્યાંય ઓછું બોલ્યા નથી. રાજવે વિવેકને ન્યાયમાં તોલ્યા નથી. ધરતીના પુત્ર છીએ, આકાશ ઓઢી થતા સ્વપ્ન જોતા રહ્યા. દુઃખ તણી ચાદરો દેહે લપેટી, રોયા નથી અમુક, સદા હસતા રહ્યા. આભાર. હું પટેલ તેજસ્વીની આજે આપની સમક્ષ કર્ણિકા જીવન દર્શન હિન્દી કવિતા રજૂ કરીશ. वैभव विलास की चाह नहीं, वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, अपनी कोई परवाह नहीं. करतल से झरती रहे सदा, करतल से झरती रहे सदा, निर्धन को भरती रहे सदा, निर्धन को भरती रहे सदा. तुच्छ है राज्य क्या है केश, तुच्छ है राज्य क्या है केश. पाता क्या नर कर प्राप्त विभव, पाता क्या नर प्राप्त विभव. चिंता प्रभुत कुछ चाकचिक्य, चिंता प्रभुत कुछ चाकचिक्य, कुछ क्षण विलास है. प्रासादों के कनकाभ शिखर, प्रासादों के कनकाभ शिखर, होते कबूतरों के ही घर, होते कबूतरों के ही घर. महलों में गरुड़ न होता है, महलों में गरुड़ न होता है. कंचन पर वह कभी न सोता है, कंचन पर वह कभी न सोता है. आभार. મારું નામ પટેલ હની નરસિંહભાઈ છે. હું આજે તમારી સમક્ષ એક કાવ્ય પંક્તિ રજૂ કરું તે તમે શાંતિથી સાંભળજો. હાલા લીલા વાંસળિયા રે વઢાવ, એની રે ઉતરાવ રે પ્રભુજીને વાંસળી રે લો. હાલા લીલા વાંસળિયા રે વઢાવ, વાંસળીએ કઈ હંસ પોપટને મોર, વાંસળી વાગાડે રે નંદજીનો લાડકો રે લો. હાલા લીલા વાંસળિયા રે વઢાવ, વાંસળીએ કઈ ફૂમતા લટકે ચા,
આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો, આલા લીલા વાંસળિયા રે વઢાવ. આવ્યા આવ્યા ઉતરા દર્શનામે, પાંદડા કે તરડા રે હરી કેળા છલી બળ્યા રેલો, આલા લીલા વાંસળિયા રે વઢાવ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોર, મોલે મોલે ગુંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો, આલા લીલા વાંસળિયા રે વઢાવ. મારું નામ જાદવ માહી શૈલેષ કુમાર. હું તમને મારી કાવ્ય રચના માલમ હલેસા માટે સંભળાવીશ. હે માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. મેણો માર્યું છે મને બાભલડીએ, દેરે આડહુનો સરદાર. હે ભાઈ કમાય ને તું ઘોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લખમેનો નહીં પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણીનાર. હે મોતીડે પોખે જો બાબલડી મારી, તો જીવવામાં સાર રે. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. કેસર વિના તમે જીવો બાબલડી મારા, જીવો જી બલડીની ધાર. હે મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. માલમ મોટા હલેસા તુમારે, મારે જાવું મધ દરિયાની પાર. મધ દરિયાની પાર, મધ દરિયાની પાર. ખૂબ ખૂબ આભાર. મારું નામ શેખ રક્ષિતા પ્રતાપભાઈ છે. હું કાવ્ય પંક્તિ રજૂ કરવા માગું છું. કાવ્ય પંક્તિનું નામ ધરતી કિસાન છે. ધરતી કિસાન, धरती किसान तुए भारत की संतान, तेरी मुक्ति बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, बोल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों फोड़ दे, तू जो चाहे नदियों को मुक्को में छोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती के अंबर से मोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, बोल मत मनुष्य तू बड़ा महान है।
नैनों में ज्वाल तेरी, गत में भूचाल तेरी, छाती में छिपा महाकाल है रे। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल तेरी, भ्रुक्ति में तांडव का ताल है रे। मुझको तू जान जरा, शक्ति पहचान तेरी, वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। अस्तु। મારું નામ પ્રજાપતિ જીયા. હું આજે તમને સ્વરચિત મારી કવિતા કહીશ. તારાઓ ગણતા ગણતા રાત વીતી જાય છે, તારી યાદોમાં મારો દિન વીતી જાય છે. મને યાદ છે તારી વાતો, એ વાતો પણ હવે દર્દ આપી જાય છે. તે વાદો કર્યો હતો મને કે સાથે રહીશું હંમેશા માટે, પણ એ વાદો પણ હવે સપનું બની ગયું હંમેશા માટે. મારું દિલ કહે છે કે તને હાલ મળી લઉં, મારું દિલ કહે છે કે તને હાલ મળી લઉં, પણ હવે હું મારા દિલથી પણ લડી લઉં. તારા પર ભરોસો હતો પોતાના કરતાં પણ વધારે, તારા પર ભરોસો હતો પોતાના કરતાં પણ વધારે. આજે એ ભરોસો નથી, નફરત છે ભરોસા કરતાં પણ વધારે. તારી આંખોમાં એ દર્દ નથી દેખાતું, તારી આંખોમાં એ દર્દ નથી દેખાતું, તારી માટે મારું દર્દ માયને નથી રાખતું. આ છે એક પ્રેમની કહાની, આ છે એક પ્રેમની કહાની, આ છે એક અધૂરી કહાની, જે પૂરી થશે કે નહીં તે ખબર નથી, પણ આ છે આપણા જીવનની સત્ય કહાની. થેન્ક યુ. આભાર. મારું નામ જાદવ ડિમ્પલ પરેશભાઈ. હું તમને જે ગઝલ કહું એ તમે શાંતિથી સાંભળજો. જીવનની વેશભૂષા ડગલે ને ડગલે બદલતી ગઈ, જીવનની વેશભૂષા ડગલે ને ડગલે બદલતી ગઈ, પાત્રો અવનવર પજામામાં કેશભૂષા વિખરાતી ગઈ. જિંદગીના આ રંગ મચંગ પર ફરકાતી પૂરી થઈ ગઈ, જિંદગીના આ રંગ મચંગ પર રફતાર પૂરી થઈ ગઈ. સંબંધો રૂપી વાવેતરમાં પીનાશ સુકાતી ગઈ, નજરોના નવ અસંખ્ય અંદાજમાં તરતી નજર રખાતી ગઈ, નજરોના નવ અસંખ્ય અંદાજમાં તરતી નજર રખાતી ગઈ. કાલ આજ ઓર કાલમાં પદોની ગૂંથણી ગૂંથાતી ગઈ. હું પટેલ આયુષી ચંદ્રકાંતભાઈ. આજે હું તમારી સમક્ષ મારી સ્વરચિત કવિતા રજૂ કરીશ, જેનું શીર્ષક છે ખોટું. કોઈ ઉઠીને દાણા નાખે કે પરબડીમાં પાણી, કોઈ ઉઠીને દાણા નાખે કે પરબડીમાં પાણી, ખોટું શું છે? અજાણા જણને કરે નમસ્તે, અજાણા જણને કરે નમસ્તે, ખોટું શું છે? લાકડીના ટેકે ચાલતા માણસને ટેકો થવામાં, લાકડીના ટેકે ચાલતા માણસને ટેકો થવામાં, આંધળા માણસની આંખ થવામાં, ખોટું શું છે? વણ ઉકેલા શબ્દને અર્થ બને કે પોતાની સીટ પર એક ધ્રુજતા શરીરને સ્થાન આપવામાં, ખોટું શું છે? પેટમાં પડ્યા બાળકને ચાહવામાં કંઈ જ ખોટું નથી, અને અંધારામાં દીવો કરવામાં અને દીવાથી દીવો પ્રગટાવવામાં ખોટું નથી. જીવા પર કટારી કરવી, બીજાની થાળીમાં નજર રાખવી, ખોટું છે. જીવામાં કટારી રાખવી અને બીજાની થાળીમાં નજર રાખવી, ખોટું છે. આંખ આડા કાન કરી અને સાચા થઈને ફરવું, ખોટું છે. માણસ થઈને માણસનો રહેવું અને બધે છતાં સાચા થઈને ફરવું, ખોટું છે. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે, મારું નામ સાધુ મિશ્રા રાજુભાઈ છે અને આજે હું તમને એક કવિતા સંભળાવવાની છું, જેનું નામ છે ધરતી કી શાન. ધરતી કી શાન, धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। आभार. મારું નામ છે તુવર તેજસ્વીબા ગંભીરસિંહ. મારું સ્વરચિત કાવ્યનું શીર્ષક છે હું અને તું. તું નથી છતાં એવું કેમ લાગે છે, તારા સ્મરણ માત્રથી નિરાશાનો પડછાયો ભાગે છે.
મેં તને જોયો કાલ સવારે પેલા પતંગિયામાં એક ફૂલથી બીજા ફૂલ પર ઉડતો, તું ઝોલી ભરી સુગંધની ઉડી ગયો અનંતમાં. મેં તને જોયો નદીના કાંઠે માછલીઓ સાથે મસ્તી કરતો, મેં તને પાણીથી તૃપ્ત થયા મૃગની આંખમાં હસતો જોયો, અને પેલા ચકવાની આંખમાં અંધારી રાતનો રડતો જોયો, મેં તને પ્રભાતમાં સૂરજની સાથે ઉઘડતોય જોયો, અને સંધ્યામાં ખાંસની ઝૂંપડીમાં ખૂણે સિસકતોય જોયો, મેં તને તાજા જન્મેલા બાળકના કૃદન ટાણે માના હોઠો પર રાસ રમતો જોયો, અને વિધવા સ્ત્રીના કામણમાં ટળવળતો જોયો. હું તને રોજ જોઉં છું રેલવે ફાટક પર ઉભેલા ભિખારીના ખાલી ખડકતા કટોરામાં સિક્કાની ખનકમાં અને મંદિરના બનેલા 56 ભોગમાં. મેં તને પ્રથમ પ્રણયની રાત્રે જોયો અને આખંડ ચુંબનોથી ઝીલતોય જોયો, મેં તને શહીદ દીકરાની ખાંભીએ માના આસુરા લૂછતોય જોયો, અને મહાભારતની સ્લેટ પર ચિતરેલા પાપના ચિત્રોને ભૂસતોય જોયો. હું અને તું ક્યારે મળ્યા નથી, આવને કોક દી મારી ડેલીએ દસ્તક દે, પછી હું તને જોતો રહું અને તું મને. ખૂબ ખૂબ આભાર. મારું નામ છે પટેલ દિયા પ્રદીપ કુમાર. મારી આ સ્વરચિત કાવ્યનું શીર્ષક છે કરોડરજ્જુના ફણગા. દ્વારકાના મંદિરે ધર્મધજા ફરકે છે, દ્વારકાના મંદિરે આ ધર્મધજા ફરકે છે, છેટેથી ધસમસતો દરિયો ચણોથી પસરી જાય છે, અને ડમરું વાગે છે, દરિયાના બીજા છેડે શિવ મંદિર ઊભું છે, હજુ અડીખમ 1000 વાર લૂંટાઈ જાય ને પણ ઘણા વર્ષો પછી ગુજરાતના તટે તોફાને ચડ્યો છે શાંત દરિયો, જાણે કોઈએ એને બાંધી રાખેલો મજબૂત દોરડે. ઘણા વર્ષો પછી પીઠમાં ફણગા ફૂટ્યા છે, પીઠમાં કરોડરજ્જુના ફણગા ફૂટ્યા છે. દ્વારકાની ધજા જેવી વિજય પતાકા મોટા મોટા કાચબાઓએ સમેટી લીધેલી પોતાની આત્મદેહ, મોટા મોટા કાચબાઓએ સમેટી લીધેલી પોતાની આત્મદેહ. ગિરનારના જંગલોમાં ધ્યાનાસ્ત બેઠેલા, ગિરનારના જંગલોમાં ધ્યાનાસ્ત બેઠેલા અઘોરીઓની જેમ સંસારની નિવૃત્ત, અઘોરીઓની જેમ સંસારની નિવૃત્ત, શિવના ત્રીજા નેત્ર ખુલ્યા જાણે સ્વાદ માટે, શિવના ત્રીજા નેત્ર ખુલ્યા માટે સ્વાદ માટે. ગરોડીની જીભ જેવી લપલપાતી ટીવી ચેનલો બૂમ પાડે છે, ગરોડીની જીભ જેવી લપલપાતી ટીવી ચેનલોની બૂમ પાડે છે. ये बोला वो बोला, હૃદયની ધરતીમાં તિરાડ પડી કે પછી રણમાં ઉગ્યું મીઠું, હૃદયની ધરતીમાં તિરાડ પડી કે પછી રણમાં ઉગ્યું મીઠું. આજ લગી ક્યાં હતું અગ્નિમાં પાકેલો, આજ લગી ક્યાં હતું અગ્નિમાં પાકેલો મીઠાનો ગાંગડો, ચટક્યો શાંત પડેલો સાગર, અમથો નથી ભડક્યો, અમથો નથી ભડક્યો. વર્ષો પછી ગાંધીની મૃત આત્માએ પડખું ફેરવી, વર્ષો પછી આ ગાંધીની મૃત આત્માએ પડખું ફેરવી. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. અત્યારે આપણે ડીજે પટેલ કન્યા કેળવડી સરસ્વતી કન્યા કેળવડી મંડળની ડીજે પટેલ કન્યા વિદ્યાલયની બહેનોનું કાવ્ય પઠન માણ્યું, અને ખૂબ સુંદર રીતે એમણે કાવ્ય પઠન કર્યું છે. દર્શક મિત્રો, આપને કેવું લાગે છે સોશિયલ મીડિયા પર અમને GTPL ગુજરાતીની ચેનલ પર પણ તમે કોમેન્ટ્સ આપી શકો છો. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.